મોરબીમાં અબોલ પશુને કતલખાને લઈ જતા ઈસમો ઝડપાયા। મોરબી ગૌરક્ષક મોરબી હિન્દુ યુવા વાહિનીના અધિકારીને બાતમી મળેલ કે હળવદ તરફથી મોરબી તરફ એક ગાડી ફોર વ્હીલર કસાઈઓ દ્વારા જેમાં અબોલા પશુને કતલ માટે લઈ જવાતા હતા તેવી હકીકત માહિતી મળતા સચોટ પાકી માહિતીના આધારે રાત્રે મોરબીના અને ગૌરક્ષકો દ્વારા વોચ ગોઠવી નજર રાખી હતી। ત્યારે સવારે 5 વાગ્યાની આસપાસ માહિતી મુજબની ગાડી હળવદ બાજુથી મોરબી તરફ લઈ જવા માટે નીકળ્યા હતા। પીછો કરીને માંડલ રોકાવીને ચેક કરતા ક્રૂરતાપૂર્વક મોઢું અને હાથ પગ બાંધીને જીવ નંગ એક દોરડાથી બાંધેલ હતો। હાલત જીવની એવી હતી કે જેમાંથી આંખોએ પાણી આવી જાય। મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને લઈ જઈને યોગ્ય કાર્યવાહી કરીને ફરિયાદ આપવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી। જય હિન્દ। હું કમલેશભાઈ બોરીચા, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી, હિન્દુ યુવા વાહિની મોરબી જિલ્લા પ્રમુખ, સર્વે હિન્દુ સંગઠન કન્વીનર મોરબી। આજે વહેલી સવારે એક ગાડીની માહિતી મળતા કે અબોલ પશુઓને એક 4 વ્હીલ ઇકો ગાડીમાં ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાનાના ઈરાદે લઈ જવામાં આવી રહી છે। ત્યારે અમે માંડલ રોડ ઉપર વોચમાં હતા। હું તથા મારા સાથીદાર ભાવિનભાઈ, હિતરાજસિંહ પરમાર, જય કિશનભાઈ આહિર સાથે હતા। ત્યારે માંડલ રોડ ઉપર વોચ રાખીને બેઠા હતા। એ ગાડી નંબર મુજબની અહીંયાથી ઇકો ગાડી પ્રસાર થતા તેનો પીછો કરીને રોકાવીને ચેક કરતા અંદરથી અબોલ પશુ જીવનંગ એક પાડો મળી આવેલ હોય, જે ક્રૂરતાપૂર્વક ટૂંકા દોરડાથી પગ અને મોઢું બાંધેલું હોય અને ઇકોમાં ઠસોઠસ ભરેલા હોય। એવી રીતે મળી આવેલ તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરીને તાલુકા પોલીસ સ્ટેશને લઈ જઈને યોગ્ય કાર્યવાહી કરેલી છે। એમાં 3 આરોપી, એક ઇકો અને એક જીવનંગ એક અબોલ પશુને બચાવેલ છે। જય હિન્દ, જય ભારત।